ઉદાહરણ 5 છે, બહુલક શોધવાનો છે અને અહીંયા વર્ગ અંતરાલ આપે છે, આ બધાને વર્ગ અંતરાલ કહેવાય અને બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલા તમને સૂત્ર યાદ હોવું જોઈએ. z is equal to n plus z એટલે બહુલક is equal to n plus f minus f minus f minus f 1 0 1 0 અહીંયા 2 અહીંયા આગળ પણ 2 into h. આ બહુલકનું સૂત્ર છે. z બરાબર n plus f1 minus f0 2f1 minus f0 minus f2 into h એટલે વર્ગ લંબાઈ. તો 1 અને 3 માં ગેપ કેટલો છે? 2. 3 અને 5 નો ગેપ 2. 5 અને 7 નો ગેપ 2. 7 અને 9 નો ગેપ 2. h ની કિંમત થઈ કે 2 ના વર્ગ લંબાઈ થઈ. f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ. f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ કોને કહેવાય? બહુલકીય વર્ગ કોને કહેવાય? બહુલકીય વર્ગ જેની જે વર્ગમાં બહુલક આવે, જે વર્ગની અંદર બહુલક જવાબ આવશે એ બહુલકીય વર્ગ કહેવાય. તો આ જે પરિવારની સંખ્યા છે, બીજી કોલમને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ, આવૃત્તિ કહીએ છીએ. હવે આમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય ને, આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય ને એને f1 કહેવાય. અને એના f1 તો થયો 8. પરિવાર સૌથી જે મોટી આવૃત્તિ હોય એને f1 કહેવાય. એ f1 ની સામે જે વર્ગ આવ્યો, આ f1 ની લાઈનમાં જે વર્ગ આવ્યો આને બહુલકીય વર્ગ કહેવાય. 3 to 5 ને શું કહેવાય? બહુલકીય વર્ગ. અને 3 to 5 માં જે પહેલું છે, જેને કહેવાય n, આ બહુલકીય વર્ગ થયો, બરાબર છે. અને એનો જે પહેલી સંખ્યા છે એને કહેવાય l, બહુલકીય વર્ગની અધોસીમા. અને અધોસીમા કહેવાય, અને ઉર્ધ્વસીમા કહેવાય. આ જે l છે ને, l, તો l બરાબર બહુલકીય વર્ગની અધોસીમા કેટલી છે? 3. f1 ની ઉપર, f1 ની પહેલા, f1 ની ઉપર જે આવે ને f0 કહેવાય. તો f0 આ બહુલકીય વર્ગ છે, એની ઉપરનો વર્ગ એટલે બહુલકીય વર્ગની આગળનો વર્ગ. આ બહુલકીય વર્ગ એની આગળનો વર્ગ અને એની છે આવૃત્તિ છે. તો f1 f0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 8 ની ઉપર. આ f1 ની ઉપર, f1 ની ઉપર જે આવે ને f0 કહેવાય, 7. પછી f2, f1 ની નીચે, f1 ની નીચે શું આવે? f2 આવે. બહુલકીય વર્ગ એની પછીનો વર્ગ, બહુલકીય વર્ગ એની આ પછીનો વર્ગ, એની આવૃત્તિ. f2 નો મતલબ બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો 8 પછી આ 2 છે એટલે f2 ની જગ્યાએ 2 આવી ગયું. f1 f0 f2 l બી આવી ગયો. h શું કહેવાય? h એટલે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ 1 3 5 7 9 બધામાં b નો ગેપ છે ને, એટલે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ થઈ 2. આવા સૂત્ર z બરાબર l plus f1 minus f0
2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h આ કૌંસ કરવાનું. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે દાખલો 3 માર્કમાંથી 4 માર્કમાં હોય ત્યારે જ આવું બધું લખાણ લખવાનું. લખાણ લખ્યું છે ને ક્યારે લખવાનું? જ્યારે દાખલો 3 કે 4 માર્કમાં હોય ત્યારે. પણ જો આ દાખલો તમને ફક્ત 2 માર્કમાં પૂછ્યો હોય તો તમારે l બરાબર 3, f1 બરાબર 8, f0 બરાબર 7, f2 બરાબર 2, h બરાબર 2 એવું ડાયરેક્ટ લખવાનું. એમાં આ બધું વર્ણન કરવાની જરૂર નથી. તો આમાં સિગ્મા fi ની જરૂર પડવાની નથી આ દાખલામાં, એટલે આ કોલમ નહીં આવે. l કેટલો છે? l તો તે છે 3. f1 કેટલો છે? તો કે f0 7, આ 2, f1 ની જગ્યાએ 8, f0 ની જગ્યાએ 7, f2 ની જગ્યાએ 2 અને h કેટલો છે? 2. h છે 2. 3 વત્તા 8 માંથી 7 જાય તો 2. પહેલા 2 ગુણ્યા 8 લેશું. 2 ગુણ્યા 8 એટલે શું? આ માઇનસ એટલે પ્લસ. તો 7 ને 2 9. 16 માંથી 9 ને બાદ કરો તો 7. 16 ઓછા 9 એટલે 7. 3 વત્તા આ 2 છે ને એ ગુણાકારમાં કહેવાય પણ કોણ આવે? અંશમાં. 2 ગુણ્યા 1 એટલે 2. 16 માંથી 9 જાય તો 7. તો હવે 2 ભાગ્યા 7 છે. પહેલા ભાગાકારની ક્રિયા 2 ભાગ્યા 7. પહેલા ભાગાકારની ક્રિયા ભાગુ સભા એવો નિયમ આવે. ભાગુ સભા ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. પહેલા ભાગાકારની ક્રિયા તો 2 છે એને તમે 7 થી ભાગો. 2 7 થી ભગાય એટલે 0. 0 7 દુ 14. 20 માંથી 14 જાય તો 6 ગુણ્યા 0. 7 × 56 4. આમાંથી આ માઇનસ કરો તો 4 ગુણ્યા 0. 7 × 4 35. પોઈન્ટ પછી 3 આંકડા સુધી ક્રિયા કરવાની. ત્રીજો આંકડો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો તમારે આ બીજા આંકડામાં 1 ઉમેરવાનો. 3 વત્તા 2 / 7 શું થયું? 0.29. ત્રીજો આંકડો 5 છે એટલે 5 નીકળી જશે, એનામાં 1 ઉમેરી દો તો 29. 3 ને તમે આ ઉમેરો તો 3.29 બરાબર છે. અને અહીંયા પહેલું ખાનું કયું છે? પરિવારની સભ્ય સંખ્યા. તો પહેલું ખાનું જે હોય ને એ અહીંયા એકમ લખવાનું. પરિવારની સભ્ય સંખ્યા છે તો અહીંયા સભ્ય સંખ્યા એવું લખો. સભ્યો આટલા સભ્યો છે. બરાબર છે. બીજી એક અગત્યની વાત કરતો. માની લો કે અહીંયા 2 છે. માની લો કે અહીંયા 2 છે, અહીંયા 3 છે. અહીંયા 5 છે તો અહીંયા 6 હોય. અહીંયા 7 છે તો અહીંયા 8 હોય. અહીંયા 9 છે તો અહીંયા 10 હોય. એટલે કે 1 નો ગેપ હોય. આ અને આ વચ્ચે જો 1 નો ગેપ હોય તો આ જે અધોસીમા છે ને એમાંથી 0.5 બાદ કરવાનું. આ જે 3 છે 3 અધોસીમા એમાંથી 0.5 બાદ કરવાનું. એને L કહેવાય. તો 3 માંથી 0.5 જાય તો 2.5. તો અહીંયા જે L ની કિંમત 3 લખી ને એ 3 નહીં લખવાની, 2.5 લખવાની. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી. આવું ક્યાં મધ્યસ્થના દાખલામાં આવું કરવાનું આવશે અને બહુલકના દાખલામાં આવું આવશે. હવે વળી પરિવાર કહું છું આ અને આ બે વચ્ચે જો એકનો ગેપ હોય તો અહીંયા જે L આવે, પહેલો જે L આવે એમાંથી 0.5 બાદ કરવાના. 3 માંથી 0.5 જાય કેટલા વધે? 2.5. તો અહીંયા એની જગ્યાએ 3 નહીં લખવાનું, 2.5 લખવાનું. દાખલા નંબર 5 છે
74.2 માં બહુલક શોધવાની વાત છે. બહુલક ઝેડ શોધો. નોંધાવેલ રન બેટ્સમેનની સંખ્યા આપ્યું છે, બરાબર છે. બધા વચ્ચે 1000 નો ગેપ છે. જુઓ, બધા વચ્ચે 1000 નો ગેપ છે, એને કહેવાય એચ. વર્ગ લંબાઈ બધા વચ્ચેનો ગેપ 1000 છે, એચ બરાબર 1000. હવે સૌથી પહેલા સૂત્ર કયું છે બહુલકનું? z બરાબર n પ્લસ f માઇનસ f, f માઇનસ f માઇનસ f ગુણ્યા h. અહીંયા આવશે 10, અહીંયા આવશે 10, અહીંયા 2, આગળ 2. યાદ ઈઝી રીતે યાદ રહે તમને. L નો મતલબ બહુલકીય વર્ગની અધોસીમા. L એટલે બહુલકીય વર્ગની અધોસીમા. L બરાબર બહુલકીય વર્ગની અધોસીમા. જ્યારે પણ તમે આ દાખલા કરશો ત્યારે આ બધું જ કમ્પલસરી લખવાનું છે. તો હમણાં L નું ક્રિયા હમણાં ના થાય. પહેલા ક્રિયા કોની થાય? F1 ની. પહેલા F1 નક્કી કરવાનું. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. તો જે સૌથી મોટી આવૃત્તિ છે આમાં, જે સૌથી મોટી આવૃત્તિ છે એને બહુલકીય વર્ગની આવૃત્તિ કહેવાય. તો તમે જુઓ, અને સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 1000. એને કહેવાય F1. એવું ક્યારે વિચારતા નહીં, એવું ક્યારે દાખલામાં નહીં આવે તો સૌથી પહેલી આવૃત્તિ જ સૌથી મોટી હોય, સૌથી છેલ્લી આવૃત્તિ સૌથી મોટી હોય. આવું ક્યારેય ના હોય. ખબર પડી? એટલે આપણે પાછું ધ્યાનમાં રાખજો. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ, જેને બહુલકીય વર્ગની આવૃત્તિ કહેવાય. તો F1 કેટલો છે? 18. અને એની સામે જે વર્ગ આવે, એની સામે જે વર્ગ આવે એને બહુલકીય વર્ગ કહેવાય. 4000 થી 5000 ને બહુલકીય વર્ગ કહેવાય. અને એમાં જે આગળ છે એને L કહેવાય. બહુલકીય વર્ગની અધોસીમા. બહુલકીય વર્ગની અધોસીમા L કેટલો છે? 4000. L લખતી વખતે ખાસ ધ્યાન રાખો, આ અને આની ઉર્ધ્વસીમા અને આની અધોસીમા સરખી છે. જો સરખી હોય તો આને L કહો. તો માની લો કે 3999 છે અને આ 4000 છે. ટૂંકમાં આ બે વચ્ચે 1 નો ગેપ છે. જો આ બંને વચ્ચે 1 નો ગેપ હોય તો અહીંયા જે આપ્યું છે અધોસીમા એમાંથી 0.5 માઈનસ કરવાનું, એને L કહેવાય. યાદ રાખજો. અને આવું મધ્યસ્થમાં બી સેમ આવું થાય એલ માટે. પછી આ F. હવે F1 હોય ને, F1 ની પહેલા ની જે આવૃત્તિ છે એને F0 કહેવાય. તો બહુલકીય હોય, આ એની આગળનો હોય. તો F0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ, એની આગળનો વર્ગ અને એની આવૃત્તિ 0, 4 એટલે 4. F0. F2 તો F1 ની નીચેનાને F2 કહેવાય. F1 ની નીચેનાને બહુલકીય વર્ગ, એની પછીનો વર્ગ. F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. 18 પછી કઈ આવે છે? 9. H ને શું કહેવાય? H ને કહેવાય બહુલકીય વર્ગની બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ કહેવાય. હવે માની લો કે આ જે દાખલો છે, આ દાખલો આમ તો બધા દાખલા કેવા હોય છે કે જેમાં વર્ગ સમાન હોય, વર્ગ લંબાઈ સમાન હોય. બધા દાખલા એવા જ છે. પણ માની લો કે તમને કોઈ એવો દાખલો પૂછ્યો કે જેમાં વર્ગ લંબાઈ સરખી નથી. આનો મતલબ શું? એનો મતલબ શું? બહુલકીય વર્ગની વર્ગ. જે બહુલકીય વર્ગ હોય ને એની જ વર્ગ લંબાઈની વાત છે. બહુલકીય વર્ગ આ છે. હવે અહીંયા જો આ
4000 આ 4000 સરખું છે, આ બંને સરખું છે, તો 5000 માંથી 4000 બાદ કરજો. બહુલકીય વર્ગ આ છે, તો 5000 માંથી 4000 બાદ કરો, જે આવે એને બહુલકીય વર્ગની વર્ગલંબાઈ કહેવાય. ડન. પણ માની લો કે આ અને આ બે વચ્ચે એકનો ગેપ છે, આની અને આની વચ્ચે કેટલાનો ગેપ છે? એકનો ગેપ છે. તો શું કરવાનું? તો તમારે આ બંનેની બાદબાકી કરવાની, જે આવે એમાં એક ઉમેરવાનું. ફરીવાર કહું છું, આ નંબર અને આ ઉર્ધ્વ સીમા અને આ અધર સીમા વચ્ચે જો એકનો ગેપ હોય તો કેવી રીતના વર્ગલંબાઈ શોધવાની? આમાંથી આ બાદ કરો, જે આવે એમાં એક ઉમેરો, એને કહેવાય h. ખ્યાલ આવ્યો? જે અલગ પડતું હોય ને, કે જે બહુ કોમન ના હોય, જે વારંવાર બહુ ના આવતું હોય, એને વધારે યાદ રાખો, કારણ કે એનું રિપીટેશન બહુ ના થતું હોય. એટલે અહીંયા બહુલકીય વર્ગની વર્ગલંબાઈ તો 5000 4000 નો ગેપ કેટલાનો છે? 1000. તો હવે જુઓ L કેટલો છે? 4000. ફરીવાર કીધું, આજે બધું લખાણ લખ્યું છે, એ લખાણ ક્યારે લખવાનું? જ્યારે દાખલો 3 માર્ક કે 4 માર્કમાં પૂછાય તો લખવાનું. જો દાખલો 2 માર્કમાં પૂછાય તો આ L F1 F0 F2 H લખ્યું, એની સામે એની સંખ્યા લખવાની, આ લખાણ લખવાની જરૂર નથી. L છે 4000, F1 કેટલો છે? F1 છે 18, F0 કેટલું છે? 4. આ 2, F1 એટલે 18, F0 એટલે 4 માઇનસ F2 કેટલું છે? 9. H કેટલું છે? H 1000 છે. બરાબર છે. અહીંયા પણ જો આવી રીતના F0 F1 F2 લખ્યું, અહીંયા L લખ્યું, આ બધું લખવાનું, એટલે ટીચરની નજર ત્યાં જ જાય પેપર ચેક કરી, એટલે ઈઝી થઈ જાય. 4000 વત્તા 18 માંથી 4 ને બાદ કરો તો 14 થાય. 2 ગુણ્યા 18 કરો તો 18 × 36 માઇનસ માઇનસ પ્લસ 9 4 13. આ છે 4000, આ છે 14. 36 માંથી 13 જાય, 6 માઇનસ 3 એટલે 3, 3 માઇનસ 1 એટલે 2. 23 એને ગુણ્યા 1000, 14000 ગુણ્યા 1000 એટલે 14000 નીચે આવશે 23. બાકીનો ભાગાકાર કરી દો. 4000 14000 ને 23 વડે ભાગશો 607.8 આવશે. 4000 માં 607 ઉમેરો તો 4607.8. પહેલું જે ખાનું છે નોંધાવેલ રન છે, તો પહેલા ખાનામાં જે એકમ હોય એ આનો એકમ. અહીંયા આ બધા રનની વાત છે, એટલે તમારે અહીંયા રન લખાય, અને આ છે Z. બરાબર છે. હવે મધ્યસ્થનો પાર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય, સૌથી ટિપિકલ હોય છે, બહુ ધ્યાન રાખવાનું. મધ્યસ્થ કોને કહેવાય? પહેલા તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી સૌથી વચ્ચે આવતા અવલોકનને મધ્યસ્થ કહેવાય. તો આ વાત થઈ અવર્ગીકૃત માહિતી માટે. શેના માટેની વાત છે? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનો મતલબ જેમાં ખાલી અવલોકન હોય, આવૃત્તિ ના હોય. જેમાં ખાલી અવલોકન હોય, આવૃત્તિ ના હોય, તો એ અવર્ગીકૃત માહિતી. કોને કહેવાય? મધ્યસ્થ. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી, ચડતા ક્રમમાં ગોઠવવા પછી જે વચ્ચે સૌથી વચ્ચે જે અવલોકન આવે એને શું કહેવાય? મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવાના અહીંયા બે સૂત્ર છે. ફરી વાત કહું છું, અવર્ગીકૃત માહિતીની વાત ચાલે છે. મધ્યસ્થ શોધવાના બે સૂત્ર છે. જ્યારે n એકી હોય, n એટલે અવલોકનની સંખ્યા, n એટલે અવલોકનની
સંખ્યા એટલે 5 અવલોકન હોય, 3 અવલોકન હોય, 7 અવલોકન હોય, 9 અવલોકન હોય, એ બધા એકી થયા. તો મધ્ય શોધવાનું સૂત્ર છે n + 1/2. n + 1/2 મૂળ અવલોકન. આ મૂળ અવલોકન શબ્દ પ્રયોગ ફરજિયાત. તો અહીંયા જુઓ, તો આ એકી માટેનું સૂત્ર છે અને આ બેકી માટેનું સૂત્ર છે. n બેકી હોય એટલે કે 4 અવલોકન, 6 અવલોકન, 8 અવલોકન, 10 અવલોકન હોય તો બધી આ સૂત્રથી શોધવાનું. અહીંયા n ને 2 વડે પહેલા ભાગવામાં આવે છે. n ભાગ્યા 2 મૂળ અવલોકન પ્લસ n ને 2 વડે ભાગ્યા પછી એક ઉમેરો મૂળ અવલોકન ભાગ્યા 2. તો આ એકીનું ના બેકીનું સૂત્ર. બંને સૂત્ર એકવાર માઇન્ડમાં રિકોલ કરજો, યાદ કરજો, બરોબર? ધ્યાનથી જોઈ લો. બંને સૂત્રો યાદ રાખી લો. આ સૂત્ર ક્યારે વપરાય? n એકી હોય ત્યારે. આ સૂત્ર ક્યારે વપરાય? n બેકી હોય ત્યારે. હવે આ 30, 20, 10, 50, 40 છે એનો તમારે મધ્ય શોધવાનો છે. આ આપણે એક ઉદાહરણ લઈએ છીએ, બરાબર છે? તો આને અવર્ગીકૃત માહિતી કહેવાય. તો સૌથી પહેલા શું કરશું? ચડતા ક્રમમાં પહેલા ગોઠવવાનું. ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલા સૌથી નાની સંખ્યા 10, n થી મોટી 20, n થી મોટી 30, n થી મોટી 40, n થી મોટી 50. ચડતા ક્રમમાં ગોઠવો ત્યારે જોવાનું કે આમાં કેટલી 1, 2, 3, 4, 5 રકમમાં 5 સંખ્યા છે. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી 1, 2, 3, 4, 5. પહેલા 5 હતી, હજી બી 5 છે. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી ચેક કરી લેવાનું. હવે તો આમાં કેટલા અવલોકન થયા? 5. એટલે અહીંયા n ની કિંમત કેટલી થઈ? 5. 5 અવલોકન છે એટલે એકી થયા. n એકી હોય તો સૂત્ર મધ્યસ્થ m = n + 1/2 મૂળ અવલોકન. અહીંયા n ની જગ્યાએ 5 છે વત્તા 1/2 મૂળ અવલોકન. 5 વત્તા 1 6, 6/2 એટલે 3. ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન ક્યાં જોવાનું? ચડતા ક્રમમાં જોવાનું. અહીંયા નહીં, મેઇન રકમમાં નહીં. જો રકમમાં જોશો 10 આન્સર આવશે. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી ત્રીજો આન્સર કયો છે? 30. જો તમે ચડતો ક્રમ કરવાનું ભૂલી જાઓ, ચડતા ક્રમમાં ગોઠવવાનું ભૂલી જાઓ તો તમારો આન્સર અહીંયા કયો આવે? 10 આવે, જે ખોટો થઈ જાય. એટલે ચડતા ક્રમમાં ગોઠવવું ફરજિયાત છે. હવે ધારો કે આ 2 માર્ક હોય તો તમે આ ગણતરી બતાવવાની, પણ ધારો કે આ 1 માર્ક માની લો કે દાખલો 1 માર્કમાં પૂછાયો તો કેવી રીતના કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવ્યું. અહીંયા શું કીધું? નિર્દેશનો મતલબ શું કીધું? સૌથી વચ્ચે આવતું અવલોકન. સૌથી વચ્ચે આવતું અવલોકન. તો જો પહેલો ગયો, છેલ્લો ગયો, બીજો ગયો, બીજો ગયો. તો જે વચ્ચે આવ્યું, સૌથી વચ્ચે કયું આવ્યું? 30. તો જે સૌથી વચ્ચે આવ્યું એ મધ્યસ્થ થઈ ગયું. હવે આ બેકી સંખ્યા માટે 1, 2, 3, 4, 5, 6 અવલોકન છે. 6 અવલોકન છે. અહીંયા n = 6 થયા. બીજી છે તો સૌથી પહેલા શું કરશું? ચડતા ક્રમમાં ગોઠવતા. બીજું ઉદાહરણ છે. તો સૌથી પહેલા 10, n થી મોટો 20, n થી મોટો 30, 40, 50, 60. ચડતા ક્રમમાં ગોઠવ્યા. અવલોકન કેટલા છે ટોટલ? 6. એટલે બેકી થયા. n = 6 એટલે બેકી થયા. એટલા સૂત્ર એટલે m = n/2 મૂળ અવલોકન વત્તા m = n/2 મૂળ અવલોકન વત્તા n/2 વત્તા 1 મૂળ અવલોકન ભાગ્યા 2. એટલે આ બેકી માટેનું સૂત્ર. હવે તમે જો અહીંયા n કેટલો છે? 6. અહીંયા 6 લખો. 6/2 મૂળ અવલોકન. અહીંયા એની જગ્યાએ 6/2 વત્તા 1 મૂળ અવલોકન.
આવશે આ 2. 6/2 શું થાય 3. એના ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન 6/2 3 વત્તા 1 એટલે ચોથું અવલોકન ભાગ્યા 2. તો ત્રીજું અવલોકન ચડતા ક્રમમાં જોવાનું. ચડતા ક્રમમાં પહેલું, બીજું, ત્રીજું. ત્રીજું અવલોકન આ છે, ચોથું અવલોકન આ છે. 30 ને 40, 30 વત્તા 40 ભાગ્યા 2. 30 ને 40 70, 70 ને 2 વડે ભાગો કેટલા થાય 35. આનો મુખ્ય થયો